સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ફોજીવાડા પાસે લોખંડની ફેક્ટરીમાં આગ લાગતા 6 મજૂરોના જીવ જોખમાયા. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ફોજીવાડા ગામની સીમમાં આવેલ લોખંડની ફેક્ટરીમાં બનેલ આગની ઘટનામાં 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તમામ ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે અંગે તલોદ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે તાલુકાના ફોજીવાડા ગામની સીમમાં આવેલ કેપ્કો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની લોખંડના વેસ્ટમાંથી રોલિંગ મશીનની બ્લેડ બનાવતી આ કંપનીમાં અચાનક ઓઇલ લીકેજ સાગરરામ પ્રસાદ, અલ્તાફ અલી, અસલમ અલી, મંસૂરી પર ગરમ ઓઇલના ઉડી જતા ગંભીર રીતે દાઝી જતા તમામને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આગમાં મેન્ટેનન્સની કામગીરી કરી રહેલ શહજાદ અલી, કાસમ અલી મંસૂરી, પ્રદીપ રઘુનાથ યાદવ, ગુડલે અલી, હઝર અલી મંસૂરી, સાહબુદ્દીન તસ્લીમ મંસૂરી, ભીમ કિશોર જે બનાવની જાણ તલોદ પોલીસને થતાં તલોદ પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ સ્થળ પર પંચનામું કરી ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું. ઉલ્લેખનીય છે કે કંપનીમાં મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હોવા છતાં લોખંડ ઉગાડવાની ચાલુ કામગીરી અને એકાએક ઓઇલ લીકેજ થવાથી લાગેલ આગમાં 6 યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, તલોદ.